સત્યની અસર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડિજિટલ ગુજરાતના દાવા સામે જૂની માર્કશીટ પ્રણાલી પર કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના સવાલો। ગુજરાતમાં ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે હવે શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ મહિપતરામ રાવલે ગુજરાત બોર્ડની માર્કશીટ સિસ્ટમને લઈને સરકારને ઘેરી છે। તેમનો આરોપ છે કે આજના ડિજિટલ યુગમાં પણ જીએસઈબીની માર્કશીટ દાયકાઓ જૂના પેપર આધારિત ફોર્મેટમાં જ આપવામાં આવે છે, જ્યારે દેશના અન્ય રાજ્યો અને બોર્ડ્સ ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર, બ્લોકચેન અને ડિજીલોકર જેવી આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે। હેમાંગ રાવલના કહેવા મુજબ કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માર્કશીટ ટેમ્પર પ્રૂફ અને ઓનલાઈન વેરિફિકેશન સાથે ઉપલબ્ધ છે અને સીબીએસઈ તથા એનઆઈઓએસ બોર્ડમાં વિદ્યાર્થીઓ ડિજીલોકર દ્વારા ડિજિટલ એક્સેસ મળે છે, જ્યારે ગુજરાત બોર્ડમાં ફોટોગ્રાફ, ક્યુઆર કોડ, જન્મ તારીખ અને માતાના નામ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ છે। કોંગ્રેસનો દાવો છે કે આ જૂની સિસ્ટમને કારણે ફેક માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડનો ખતરો વધે છે। વિદેશમાં અભ્યાસ અને નોકરી માટે વેરિફિકેશનમાં વિલંબ થાય છે અને વિદ્યાર્થીઓએ સરકારની ઓફિસોના ધક્કા સહન કરવા પડે છે। કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં તાત્કાલિક ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર અને બ્લોકચેન આધારિત સુરક્ષા લાગુ કરવામાં આવે, સાથે જ ફોટોગ્રાફ, જન્મ તારીખ અને માતાનું નામ ફરજિયાત ઉમેરવામાં આવે અને ડિજીલોકર સાથે સંપૂર્ણ ઇન્ટિગ્રેશન કરવામાં આવે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ડિજિટલ ગુજરાતના દાવાની હકીકતમાં બદલવા પગલાં ભરે છે કે આ મુદ્દો માત્ર રાજકીય ચર્ચા સુધી જ સીમિત રહેશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। આજનો જે મુદ્દો છે એ મુદ્દો શૈક્ષણિક મુદ્દો છે અને આ મુદ્દે જે વાત કરવાની છે એ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું જે અત્યારે અહિત થઈ રહ્યું છે એ બાબતે ચર્ચા કરવાની છે। આ વર્ષે ગુજરાતની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે પરીક્ષા થઈ એમાં લગભગ 15 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। સૌ પ્રથમ તો વારંવાર એ વાત કરવામાં આવે છે કે ધોરણ 10ની અંદર 30 માર્ક ઇન્ટરનલ, 20 માર્ક ઇન્ટરનલ આપવામાં આવે છે। હવે 20 ઇન્ટરનલ માર્ક્સ હોય એનો મતલબ એમ કે સારા કક્ષાએ માર્ક્સ આપવામાં આવે છે અને આ માર્ક્સ જે છે એમાં ભૂતકાળમાં એવા દાખલાઓ સાબિતી સાથે કોંગ્રેસે રજૂ કરેલા છે કે પરીક્ષા આપવામાં 80માંથી 5 માર્કે ના આવ્યા હોય, પરંતુ ઇન્ટરનલમાં 20માંથી 20 માર્ક આપી દીધા હોય સ્કૂલે, અને બીજી તરફ 80માંથી 80 માર્ક્સ લાવેલો વિદ્યાર્થી હોય પણ સ્કૂલના શિક્ષકનો પ્રિય ના હોય તો એને ત્યાં 2 માર્ક કે 5 માર્ક 20માંથી આપવામાં આવેલા છે અને એના ભવિષ્ય સાથે ચેડા થાય છે। આશા છે કે આ વખતે સરકાર પાછળથી તપાસ ગોઠવે એના બદલે અત્યારથી જ એના રિઝલ્ટ પહેલાં શાળા જોડે એની દરેક પરીક્ષાઓ જે કસોટી લેવાની હતી એ કસોટીઓના માર્ક્સ વેરીફાઈ કરીને ઇન્ટરનલ માર્ક્સના કૌભાંડને અટકાવે। બીજી સૌથી વધારે મહત્ત્વની વાત છે, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની છેલ્લા 21 વર્ષથી જે માર્કશીટ છે એ આપણે જોઈએ છે એના એ ફોર્મેટમાં બાબા આદમના જમાનાની માર્કશીટ છે, જેની અંદર પીળા કલરનું સામાન્ય ફોર્મેટ અને વિદ્યાર્થીનું નામ અને માર્ક્સ લખી દેવામાં આવે છે। હા, છેલ્લા દિવસોમાં એક નાનકડો એવો હોલોગ્રામ જે છે એ સ્ટીકર એની અંદર વધારવામાં આવેલું છે। એની સામે ગુજરાતના અન્ય રાજ્યો, ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય આટલું મોટું રાજ્ય હોય તો પણ, કર્ણાટકા રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત સ્ટેટ બોર્ડ સિવાયના અન્ય રાજ્યો, નાનામાં નાના સિક્કિમ રાજ્ય કે જેની 7 લાખની વસ્તી છે, અમદાવાદના પાલડી વિસ્તાર જેટલી એની વસ્તી થાય, એવા રાજ્યની અંદર પણ જે માર્કશીટ છે એ માર્કશીટ અત્યારના જરૂરિયાત મુજબની આધુનિક માર્કશીટ આપવામાં આવે છે। આધુનિક માર્કશીટ શા માટે જરૂરી છે? તો સૌથી પહેલાં તો ફેક માર્કશીટો અટકે, પહેલા નંબરે। બીજા નંબરે વિદ્યાર્થીઓ જે છે એને ફોરેન જવાનું હોય, પાસપોર્ટ માટે વેરિફિકેશન કરવાનું હોય કે સરકારી જોબમાં વેરિફિકેશન કરવાનું હોય। આજે પરિસ્થિતિ શું થાય છે, પોલીસની અંદર ધોરણ 12ની માર્કશીટ રજૂ કરી, જો એ વિદ્યાર્થી પોલીસમાં લાગ્યો કે કોઈ મહેસૂલમાં લાગ્યો તો એ જ જૂની પદ્ધતિથી કાં તો ઈમેલ કરવામાં આવે છે બોર્ડને, કાં તો પછી પત્ર ખરાઈનો લખવામાં આવે છે અને એ પત્ર લખીને પાછો જવાબ આવે, આવી જૂની પદ્ધતિઓ વાપરવામાં આવે છે। જ્યારે અન્ય સ્ટેટ બોર્ડની માર્કશીટો જે છે, ભારતના મોટાભાગના રાજ્યોની માર્કશીટ, એની અંદર ક્યુઆર કોડ આવી ગયો છે। ક્યુઆર કોડને સ્કેન કરો એટલે સમગ્ર વિદ્યાર્થીની બધી જ માહિતી એની ઉપર ઉપલબ્ધ થઈ જાય।
માર્કશીટની અંદર વિદ્યાર્થીની માતાનું નામ લખવામાં આવે છે. આજે ફોરેન જવા માટે, કોઈ પણ વિદેશ જવા માટે એ માતાના નામનું વેરિફિકેશન છે એ માર્કશીટ થકી કરવામાં આવે છે. તો માતાનું નામ લખવામાં આવે છે. વિદ્યાર્થીનો ફોટો પણ એની અંદર લગાવવામાં આવે છે. આપણે ત્યાં એ વિદ્યાર્થીનો ફોટો પણ લગાવવામાં નથી આવતો. ડિજિટલી વેરીફાઈડ સાઇન કરવામાં આવે છે, જેથી કરીને દરેક જગ્યાએ આ માર્કશીટ જે છે એ વેલિડ ગણાય. અને ખાસ આના કારણે ફેક માર્કશીટ, નકલી માર્કશીટ જે છે એ તો અટકે જ છે, પરંતુ વિદ્યાર્થીને પોતાને વેરિફિકેશનમાં આસાની રહે છે. હાલ તો કેટલાક રાજ્યો સીધી ડિજીલોકરની અંદર માર્કશીટને આપી દે છે. ગુજરાતની અંદર ડિજીલોકરની અંદર તમારે તમારો માર્કશીટનો નંબર, નામ બધું નાખીને પછી અપલોડ કરવી પડે, અને એ પણ થાય કે ના થાય એ ભગવાન ભરોસે હોય છે. જ્યારે ડિજીલોકર એક્સેસવાળી માર્કશીટ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. આવા પ્રકારની માર્કશીટના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ અહિત થાય છે, અને આ અહિત ના થાય એના માટે થઈને હવે 15 લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી ચૂક્યા છે, અને એમને હવે એકાદ મહિનામાં, મે મહિના સુધીમાં એમનું જ્યારે રિઝલ્ટ આવવાનું હોય, તો આ વખતની માર્કશીટની અંદર QR કોડ બહુ સામાન્ય વસ્તુ છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ પોતાના ઉમેદવારો માટે થઈને QR કોડ લોન્ચ કરે, OBC ડિપાર્ટમેન્ટ QR કોડ લોન્ચ કરે. એક સામાન્ય ટેકનોલોજી જે છે એ પણ ગુજરાત સરકાર અત્યારે વાતો કરે છે ડિજિટલ ગુજરાતની, પરંતુ એની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તો માનનીય શિક્ષણ મંત્રીને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રદેશ કોંગ્રેસ વતી હું અનુરોધ કરું છું કે આ વખતની જે માર્કશીટ છે એ વિદ્યાર્થીઓને એ બીજા રાજ્યો જેવી કોમ્પિટન્ટ માર્કશીટ મળે, જેથી કરીને વેરિફિકેશનની અંદર સરળતા રહે અને એમની આગળની જે કારકિર્દી છે એમાં આ માર્કશીટ ઉપયોગી થઈને રહે. ધન્યવાદ. આ જે માર્કશીટની વાત છે, તો એક વિદ્યાર્થીએ મને ગુજરાત સરકાર માટે થઈને એક સોંગ બનાવીને મોકલ્યું છે. બહુ નાનું સોંગ છે, પણ હું સંભળાવું છું. આજની ડિજિટલ દુનિયામાં ગુજરાત કેમ પાછળ છે? માર્કશીટમાં ફોટો, જન્મ તારીખ, QR કોડ ક્યારે આવશે? અન્ય રાજ્યોની જેમ અમને પણ ન્યાય આપો. મહેરબાની કરીને શિક્ષણમાં સુધારો લાવો. નવા ભવિષ્ય માટે આ માર્કશીટ બદલાવો. માર્કશીટ બદલાવો. માર્કશીટ બદલાવો. થેન્ક યુ વેરી મચ.